બ્રેક બાદ સમાચાર બનાસકાંઠાથી ન્યૂઝ કેપિટલના અહેવાલની ફરી એક વખત મોટી અસર થઈ છે। ભૂતિયા શિક્ષકો સામે ડીઈઓની મોટી કાર્યવાહી। 9 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારીએ બરતરફ કર્યા। આવા શિક્ષકોના રાજીનામા ગણીને બરતરફ કરાયા છે। સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી બનાવવામાં આવી હતી અને હવે તેમને બરતરફ કરવામાં આવ્યા છે। તો ન્યૂઝ કેપિટલ જે સતત અહેવાલ દર્શાવી રહ્યું છે એની જોરદાર અસર જોવા મળી રહી છે। તો વધુ વિગતો સાથે બનાસકાંઠાથી સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે। રતનસિંહ, જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે, 9 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે, શું અપડેટ છે? ચોક્કસથી જણાવી દઉં કે ન્યૂઝ કેપિટલ દ્વારા ભૂતિયા શિક્ષકો દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો હતા તે વિદેશમાં જોવા મળ્યા હતા અને ગેરહાજર જોવા મળ્યા હતા। ત્યારે ન્યૂઝ કેપિટલની જે મુહિમ બાદ અત્યારે જે શિક્ષણ અધિકારી છે તે શિક્ષણ અધિકારી અત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને ભૂતિયા શિક્ષકો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે 9 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારીએ બરતરફ કર્યા છે। ત્યારે સતત 1 વર્ષથી જે શિક્ષકો ગેરહાજર રહેતા હતા તે શિક્ષકોની યાદી બનાવી અને અત્યારે જે શિક્ષણ વિભાગે જે કાર્યવાહી કરી છે ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોના રાજીનામા ગણી અને બરતરફ કરી અત્યારે તો શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે।